નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતના લસકાણા વિસ્તારમાં સર્જાયો અકસ્માત। સુરતના લસકાણા 4 રસ્તા પાસે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં પૂરપાટ ઝડપે દોડતી કાર ચાલકે 2 બાઇક સવારોને અડફેટે લીધા હતા। આ અકસ્માત બાદ કાર બીઆરટીએસ માર્ગમાં ઘૂસી ગઈ અને પલટી મારી, જેના કારણે સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી। આ દુર્ઘટનામાં 3 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમાંથી 2નું ઘટના સ્થળે જ નિધન થયું, જ્યારે ત્રીજાએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો। મૃતકોમાં 35 વર્ષીય રાજેશ મનસુખભાઈ ગજેરા અને તેમની બહેન શોભનાબેન મનસુખભાઈ ગજેરાનો સમાવેશ થાય છે। તેઓ બાઇક પર કામ માટે જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માતનો ભોગ બન્યા। તેમજ 48 વર્ષીય મહેશભાઈ નાનજીભાઈ લાઠિયા પણ આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું। આ અકસ્માત બાદ સ્થાનિક લોકોએ કાર ચાલક અર્જુન બાલુભાઈ વિરાણી, ઉંમર 34, રહેવાસી મમતા પાર્ક સોસાયટી, કાપોદ્રા ને પકડીને પોલીસને સોંપ્યો હતો। લસકાણા પોલીસે કાર ચાલક વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધની કલમ હેઠળ ગુનો દાખલ કરી તેની અટકાયત કરી છે। પ્રાથમિક તપાસ મુજબ કારની ઝડપ 80 100 કિલોમીટર પ્રતિ કલાક હતી, જે અકસ્માતનું મુખ્ય કારણ બની। આ દુર્ઘટનાએ શહેરમાં વાહન ચાલકોની બેદરકારી અને પૂરપાટ ગતિ અંગે ચિંતા વધારી છે। સુરક્ષા નિર્માણ અને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવાનું મહત્વ ફરી એક વખત ઉજાગર થયું છે, જેથી આવી દુર્ઘટનાઓને અટકાવી શકાય। સ્થાનિક તંત્રોએ વાહન ચાલકોને ગતિ સીમા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે જાગૃત કર્યા છે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓથી બચી શકાય। લસકાણા ચોકડી પાસે આ બનાવ બનેલો છે, જેમાં કાર ચાલકે 4 થી 5 વાહનને અડફેટે લીધા, જેમાં બે જણાના ઘટના સ્થળે જ મૃત્યુ થયા છે। તેમાં મહેશભાઈ લાઠિયા નામના વ્યક્તિ મારા કાકા થાય છે। આ સુરતની અંદર આ 4થી કે 5મી આવી ઘટના છે, જેમાં કાર ચાલકો બેફામ બનીને લોકોને અડફેટે લે છે, જેમાં કાર ચાલક કોઈ જે ગુનો કરનાર વ્યક્તિ છે તે કોઈ પણ રીતે તેને જામીન મળી જાય છે કે કોઈ પણ રીતે એ છૂટી જાય છે, પરંતુ જે મૃત્યુ પામે એના પરિવારજનોનું શું, એ લોકોને કોનો સહારો? એટલે આવા લોકો સામે કડકને કડક કાયદો હોવો જોઈએ કે આ લોકોને જામીન ન મળે અને આ લોકો સામે પોલીસને પણ કડકને કડક રીતે કાર્યવાહી કરે, જેથી કરીને બીજા લોકો આવો ગુનો કરતા 100 વાર વિચારે। કેટલા લોકોને અડફેટે લીધા હતા અને કેટલાના મોત થયા છે? 4 થી 5 જણાને અડફેટે લીધા, તેમાં 2 જણાના ઘટના સ્થળે જ મૃત્યુ થયા છે અને એક સિરિયસ છે। શું નામ છે કાર ચાલકનું? કાર ચાલકનું નામ અર્જુન વિરાણી છે। મારું નામ હાર્દિક। હાર્દિકભાઈ, શું ઘટના બની હતી? 4 વાગ્યાની આસપાસ બંને બેન અને ભાઈ બંને વરાસા જવા નીકળ્યા હતા અને વચમાં લસકાણા પોલીસ ચોકી પાસે એમનું એક્સિડન્ટ થયું છે અને અહીંથી ફોર વ્હીલે બહુ ફાસ્ટમાં આવતો હતો અને ફોર વ્હીલે ટક્કર મારીને એને બંનેને ઈજા પહોંચાડી છે અને મારી માંગ એવી છે કે ભાઈ એની કડકમાં કડક સજા થાય। કેવી કન્ડિશન છે બંનેની? કન્ડિશન અત્યારે બહુ ખરાબ છે અને મારો જે મોટો ભાઈ છે એનું તો મૃત્યુ થઈ ગયું છે અને મારી બેન છે અત્યારે બહુ ખરાબ કન્ડિશનમાં છે। માંગ છે કે આને કડકમાં કડક સજા થવી જોઈએ અને પ્લસ આવો બનાવ કોઈ બીજા સાથે ન બને એવી મારી માંગ છે। પોલીસ ફરિયાદ કરી? હા, પોલીસ ફરિયાદ કરી છે। કાર્યવાહી એવી કરવામાં આવી છે કે વહેલી તકે આની કાર્યવાહી કરે, જેથી કરીને કાલ સવારે ઉઠીને કોઈ સાથે બીજો આવો બનાવ ન બને અને સરકારને આવા પગલાં લેવા પડે કાયદેસર।